હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું પિઝા માટે આપણે એક દાસકીમાં લઈશું 500 ગ્રામ મેદાનો લોટ. પછી આપણે એક વાટકી દહીં લઈશું, 2 ચમચી ખાંડ લઈશું, આ છે આપણે ખાવાનો સોડા, આ છે બેકિંગ પાવડર ને આ છે ઘી. હવે આપણે ગરમ પાણી લઈશું, આ છે ગરમ પાણી. હવે આપણે નાખીશું અંદર લોટમાં મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે, બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં નાખવાનું. હવે મિક્સ કરી દઈશું. હવે આપણે ખાંડ હતી એ ખાંડ નાખી દઈશું મહીં. આ છે આપણો સોડા, આપણે ઘરે જે ભજીયામાં નાખીએ છીએ ને એ જ સોડા છે, એ સોડા આપણે નાખીશું. મારે વધારે પડી ગયું એટલે મેં વાટકીમાં લઈ લીધો છે. હવે આપણે નાખીશું હવે બેકિંગ પાવડર. જોઈ લો, તમને બતાવી દઉં. બેકિંગ પાવડર નાખી દીધો છે મેં. હવે બધું મિક્સ કરી લઈશું. પછી આપણે નાખીશું દહીં, એ પણ નાખીને મિક્સ કરી લઈશું. બરોબર મિક્સ થઈ જાય પછી આપણે નાખીશું ઘી નાખીને આપણે જેવી રીતે મોયનમાં ભાખરીમાં મોયન નાખીએ છીએ એવી રીતે જ નાખવાનું છે. બધું મિક્સ કરી લઈશું આપણે બરોબર. હવે આપણે બરોબર બધું મિક્સ થઈ જાય પછી ગરમ પાણી લઈને આપણે લોટ બાંધી દઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 15 મિનિટ સુધી એને ઢાંકીને મૂકી રાખીશું. હવે આપણે તપેલામાં પિઝા કરવાના છે, એની માટે આપણે મીઠું લઈ લીધું છે. મારે આ મીઠું વપરાયેલું છે એટલે થોડું ડાર્ક છે. બધે સરસ રીતે પથરી દેવાનું છે અંદર. પછી આપણે ઢોકળા માટે જારી મૂકીએ છીએ ને આપણે જારી મૂકી દઈશું મહીં. સરસ ફિટ થાય એવી જારી લઈ લેવાની છે. આપણે ગેસ ચાલુ કરીને હવે ગેસ ઉપર મૂકી દઈશું અને એને પ્રીહીટ કરવા માટે ઢાંકીને રાખીશું. આપણો લોટ સરસ બંધાઈને ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો. મેં 15 મિનિટ માટે રેસ્ટ કરવા મેં મૂક્યો હતો. મેં એને અડે નહીં એવી રીતે મેં ઊંધું મૂક્યું હતું. સરસ ફૂલીને થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે બરોબર મસળી દઈશું એને, કે સરસ મુલાયમ થઈ જાય એટલે આપણાને સરસ પિઝા કરવામાં વણવામાં થોડી સરળતા મળે અને સરસ મજા આવે આપણાને. હવે આપણે પિઝા વણવા માટે લઈ લઈશું. એની માટે આપણે ગુલ્લો બનાવી લઈશું અને ચોટેની એની માટે આપણે લોટ લઈશું. બરોબર વણી દઈશું, કેમ કે આ મેંદાનો છે એટલે જલ્દી વણાતો નથી. વણી ગયું છે આપણે. હવે પિઝાનો રોટલો આપણે વણી નાખ્યો છે બરોબર. સરસ રીતે ગોળ કરી નાખીશું. પછી આપણે કાંટાવાળી ચમચી લઈશું. કાંટાવાળી ચમચીથી આપણે એને કાણા પાડી દઈશું, કારણ કે તે ફૂલે નહીં એની માટે અને ક્રિસ્પી સરસ બને અને કડક સરસ લાગે. આપણને ક્રિસ્પી સરસ લાગે છે. જોઈ શકો છો ફ્રેન્ડ, તમે જો ને આવી રીતે કાણા પાડ્યા છે. હવે એક ડીશ લઈ લીધી છે. ડીશમાં આપણે હવે તેલ લગાવી દઈશું. હું તેલ લગાવી લઉં છું ડીશમાં અને પછી આ પિઝાનો રોટલો અંદર મૂકીશું બરોબર એડ કરીને. આ પિઝાનો સોસ આપણે કાલે બનાવ્યો તો મેં તમને એમાં રેસીપી મેં તમને આપી હતી. ફ્રેન્ડ્સ, તમે ના જોઈ હોય તો જોઈ લેજો. આ સોસ એ છે. હવે આપણે એની ઉપર સરસ લગાવી લઈશું, બરોબર લગાવી લઈશું. અને ફ્રેન્ડ્સ, તમે આ છે ને રેસીપી તમે જોજો, તમને સરળતાથી પડશે. અને આ પિઝા એટલો ટેસ્ટી લાગે છે ને, મારા છોકરાઓ તો બહુ જ માંગે છે અને એમ કહે છે કે મમ્મી મને પિઝા ખાવા છે. હું એમ કહું કે ચલો બેટા બહાર ખાવા લઈ જાઉં તો
તો કે ના મમ્મી તું તો ટેસ્ટી પિઝા બનાવે છે. હવે આપણે સોસ પથરાઈ ગયો છે. હવે આપણે ચીઝ લઈને છીણી લઈશું. ચીઝે પણ મેં ઘરે જ બનાવ્યું છે. ચીઝની પણ રેસીપી હું આપીશ. મને સમય મળે એટલે હું તમને ચીઝની પણ રેસીપી હું આપી દઈશ. બધું જ ઘરે બનાવેલું છે. પિઝા સોસ, પિઝાના રોટલા અને આપણે ચીઝ બધું જ ઘરે જ બનાવીને આપણે ખાઈએ છીએ, કારણ કે છોકરા બીમાર ના પડે એની માટે. પછી આ ચમચી ફૂગવાળી ચમચીથી આપણે પથરી દઈશું કે સરસ રીતે ફેલાઈ જાય. એ ચીજ વધારે નથી નાખવી, તમે નાખી શકો છો. આપણું પથરાઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. જો હવે આપણે ઓરિંગનો નાખીશું. ઓરિંગનો નાખ્યા બાદ પછી આપણે ઘરે જ બનાવેલું ચીલી ફ્લેક્સ નાખીશું. આ મેં ઘરે જ બનાવ્યું છે. હવે એ નાખીશું મેં. તમે આમાં ડુંગળી, ટામેટાં અને મરચાં તમે અંદર મૂકી શકો છો. આપણે જે તપેલામાં મૂક્યું હતું તે પ્રીહીટ થઈ ગયું છે. હવે આપણે પિઝા મૂકી દઈશું મય અને એને ઢાંકીને આપણે 15 મિનિટ સુધી થવા દઈશું સ્લો એન્ડ મીડિયમ ગેસ ઉપર. હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે. જોઈ લઈએ કે આપણે પિઝા થઈ ગયા છે. હા ફ્રેન્ડ્સ, આપણા પિઝા થઈ ગયા છે. હવે મેં બીજી પણ ડીશ મેં મૂકી દીધી છે. પાછી હું એને 15 મિનિટ સુધી થવા દઈશ. ત્યાં સુધી આપણે થઈ ગયેલા પિઝા ઉપર ફોકસ આપીશું. જો આપણા પિઝા બનીને રેડી થઈ ગયા છે. મારા પિઝા કડક ને સરસ ક્રિસ્પી ખાય છે છોકરા. અને છોકરા અમારા ડુંગળી, ટામેટું, મરચું ઉપર નાખેલું ખાતા નથી, આવા પ્લેન જ ખાય છે. તો ફ્રેન્ડ્સ, તમે ઉપર નાખી શકો છો ડુંગળી, ટામેટું, મરચાં, તો ટેસ્ટ એનો સારો જ આવે છે. આ છોકરાઓ માટે મેં બનાવ્યા છે એટલે હું નથી નાખતી. જો ફ્રેન્ડ, આપણું પિઝા સોસ કેટલો સરસ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે કેચઅપ સોસ નાખી દઈશું. ફ્રેન્ડ, તમે મને કહેજો કે પિઝા કેવા બન્યા છે, કોમેન્ટમાં જરૂર બતાવજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.